નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બારડોલી નગરપાલિકા દ્વારા 11મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું। જનતાના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ માટે નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું। રાજ્ય સરકારના પારદર્શી અને પ્રજાભિમુખ અભિગમને સાર્થક કરવાના હેતુથી બારડોલી નગરપાલિકા દ્વારા નગરપાલિકા કચેરી ખાતે 11મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સામાન્ય નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર એક જ સ્થળે તમામ પાયાની સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાય તે માટે આ કાર્યક્રમ યોજાયો, જેનું ઉદ્ઘાટન સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ઈશ્વર પરમારના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ધર્મેશભાઈ પટેલ, બારડોલી નગરપાલિકા પ્રમુખ શ્રી, આજ રોજ બારડોલી નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવા 11મા તબક્કાનું વિધિસર આજથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર વિવિધ યોજનાઓ અને વિવિધ લાભાર્થીઓને લાભ આપવા માટે જન્મ મરણના દાખલા, પ્રોપર્ટી ટેક્સ તથા આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ તથા વિવિધ યોજનાઓનું આજરોજ કુલ એમ મળી 56 યોજનાઓનો 56 સેવાઓનો સેવા સેતુ કાર્યક્રમનો આજ પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેનો લાભ નગરજનોને ખૂબ મોટી સંખ્યામાં લેવા માટે હું વિનંતી કરું છું। અસ્તુ, ભારત માતા કી જય।